અમરેલીના બ્લેડ કાંડને કોંગ્રેસે ગંભીર મુદ્દો ગણાવ્યો છે। ગેમિંગની બીમારી યુવકોમાં આવી છે, આપણે સજાગ રહેવાની જરૂર છે। આગામી દિવસોમાં સરકારે આ મામલો ગંભીરતાથી લેવો જોઈએ, માત્ર ચિંતા વ્યક્ત કરવાથી નહીં ચાલે। મનીષ દોશીએ નિવેદન આપ્યું છે। અમરેલીની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે નક્કર પગલાં ભરવા કોંગ્રેસે માંગ કરી છે। અંદર જે રીતની હિંસાત્મક બાળકોમાં ડેવલપ થાય છે હિંસા, એના ઉપર પણ સરકારે સમયસર પ્રતિબંધ લગાવવાની લાંબા સમયથી વાલીઓને જુદા જુદા નિષ્ણાતો કહી રહ્યા છે, પણ સરકારને બાળકોની જિંદગી, યુવાનોની જિંદગી કરતાં મોબાઈલના જે ગેમ ઓપરેટરો છે અને એના ખેલાડીઓ છે જે પડદા પાછળના, એના ચંદાદો ધંધાલો એવી નીતિ પણ ક્યાંક જોવા મળે છે। એટલે સરકારે આને બાળકોના જિંદગી સાથે જોઈ અને આ અમરેલીની જે ઘટના છે એ આપણા સૌના માટે એક દિશા નિર્દેશ જેવો કેસ છે અને એને ધ્યાનમાં લઈને સરકારે આખા રાજ્યની અંદર આગામી દિવસોની અંદર અમરેલી જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને કોઈનો પણ વાલસોયો બાળક જીવ ન ગુમાવે ગેમિંગના કારણે, એની દિશામાં સરકારે નક્કર પગલાં ભરવા કોંગ્રેસ પક્ષ માંગ કરે છે। सरकारी स्कूल के बच्चे थे और ये गेमिंग ऐप जो है इस तरह की एक, मुझे लगता है एक ऐसी बीमारी आ गई है हमारे समाज में और पूरे देश में है, और यहाँ मुझे लगता है सरकार को बहुत ध्यान से इसमें चलना होगा। स्टेटमेंट आना चाहिए सरकार से। मुझे नहीं लगता अभी हम सबको एज अ सोसाइटी सजग रहना होगा और सरकार की एक बहुत बड़ी जिम्मेदारी है, उनको भी अपनी जिम्मेदारी इसमें निभानी चाहिए।